ની આગાહી કયા કયા વિસ્તારોમાં છે, ગુજરાતના કયા કયા જિલ્લા છે એ આપણે મેપના માધ્યમથી સમજીએ તો ભારે વરસાદની આગાહીમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે। દક્ષિણ ગુજરાતથી આપણે શરૂઆત કરીએ તો દાદરા નગર હવેલી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, ભરૂચ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। નર્મદા, છોટાઉદેપુર, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ ધોધમાર અને ભારે વરસાદની સંભાવના છે। આ બાજુ કચ્છમાં જે દરિયા કિનારો જે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના ભાગો છે તેમાં ભાવનગર, ગીર સોમનાથ અને દીવ આ ત્રણ જિલ્લામાં ધોધમારથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કચ્છ આખો જિલ્લો છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જ્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા છે ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જ્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતના માથે આવી રહ્યું છે વાવાઝોડાનું સંકટ ને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે। 19 અને 20 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 21 થી 25 મે વચ્ચે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। गुजरात रीजन में 19 और 20 के लिए आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। उसके आगे जो मतलब 21 से लेकर 25 मई तक वो स्कैटर्ड रेनफॉल, लाइट टू मॉडरेट स्कैटर्ड रेनफॉल का फोरकास्ट दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन तक आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर 25 तक आपका स्कैटर्ड रेनफॉल का फोरकास्ट है। तो गुजरात में 21 થી 25 મે વચ્ચે ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે સાર્વત્રિક મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर्ड रेनफॉल दिया गया है। इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, उसमें लाइटनिंग के साथ। और सौराष्ट्र कच्छ में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा लाइटनिंग के साथ। और जो हमारा डे 4, डे 5, डे 6 मतलब 22, 23, 24 हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। हेवी रेनफॉल जो हमारा गुजरात रीजन में अभी जो डिस्ट्रिक्ट हम बोल रहे हैं छोटाउदेपुर और नर्मदा के लिए केरळની ખૂબ નજીક પહોંચી ગયું છે ચોમાસું। કેરળથી હવે અંદાજે 100 કિલોમીટર દૂર છે ચોમાસું। દક્ષિણ અરબ સાગરમાં આગળ વધ્યું છે ચોમાસું। અત્યાર સુધી સામાન્યથી 7 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું। કેરળથી ખૂબ નજીક આવી પહોંચ્યું છે ચોમાસું। કેરળથી અંદાજે હવે 100 કિલોમીટર જ દૂર છે। અત્યાર સુધીમાં સામાન્યથી 7 દિવસ ચોમાસું વહેલું ચાલી રહ્યું છે। તો વરસાદ વહેલો આવશે, ચોમાસું પણ વહેલું આવશે, કારણ કે હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે સામાન્ય કરતા 7 દિવસ ચોમાસું વહેલું આવી રહ્યું છે। કેરળની ખૂબ નજીક પહોંચી ગયું છે ચોમાસું। દક્ષિણ અરબ સાગરમાં આગળ વધી રહ્યું છે। સામાન્યથી 7 દિવસ ચોમાસું વહેલું ચાલી રહ્યું છે। કેરળથી હવે અંદાજે 100 કિલોમીટર જ દૂર છે। દક્ષિણ અરબ સાગરમાં આગળ વધ્યું છે ચોમાસું અને 7 દિવસ વહેલું આવશે।